સુરત કે જ્યાં ગંભીર ઘટના બની કાર ચાલકે 3.5 કિલોમીટર સુધી 108 એમ્બ્યુલન્સને રસ્તામાં સાઈડ ન આપી હીરાબાગ લોકેશનની 108 એમ્બ્યુલન્સને વૃદ્ધાને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાનો કોલ આવ્યો બાદમાં તુરંત 108 એમ્બ્યુલન્સ વિશાલનગર એકે રોડ વરાછા પર પહોંચી જ્યાંથી દર્દીને લઈ હોસ્પિટલ જવા રવાના થઈ ચૂકી એમ્બ્યુલન્સમાં દર્દીને લઈ જતી વખતે સહારા દરવાજા પાસે કાર ચાલકે એમ્બ્યુલન્સને સાઈડ જ ન આપી ડ્રાઈવરે સાયરન અને હોર્ન વગાડ્યા તેમ છતાં કાર ચાલકે સિવિલ હોસ્પિટલના ગેટ સુધી એમ્બ્યુલન્સને આગળ ન જવા દીધી જો કે નાગરિક તરીકે આપણી નૈતિક ફરજ છે કે એમ્બ્યુલન્સને સાઈડ આપવી કે જેનાથી કોઈની જિંદગી બચાવવામાં મદદરૂપ થઈ શકાય આ જ પ્રકારની ઘટના વર્ષ 2024ના નવેમ્બર મહિનામાં કેરળમાં બની હતી જેમાં પોલીસે કાર ચાલકને 2.5 લાખનો દંડ ફટકાર્યો હતો એટલે કે એમ્બ્યુલન્સ પૂનાથી ત્રિશુર મેડિકલ કોલેજ જઈ રહી હતી આ સમયે એમ્બ્યુલન્સની આગળ કાર જતી હતી જે માટે એમ્બ્યુલન્સ ચાલકે સાઈડ આપવા માટે હોર્ન પણ વગાડ્યો છતાં કાર ચાલક પર કોઈ અસર ન થઈ જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો બાદમાં પોલીસે કડક કાર્યવાહી કરી 2.5 લાખનો દંડ ફટકાર્યો અને કાર માલિકનું લાયસન્સ પણ રદ થઈ ગયું